નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ગ્રામીણ બેંક ભરતી 2025 બેંકોમાં રિજનલ રૂરલ બેંક્સ એટલે કે બેંકોમાં સૌથી કોઈ જો સરળ એક્ઝામ હોય તો એ ગ્રામીણ બેંકની એક્ઝામ હોય છે. જનરલી દર વર્ષે આ વેકેન્સી બહાર પડતી હોય છે. ટૂંક સમયમાં ગ્રામીણ બેંકનું નોટિફિકેશન આવશે. મોસ્ટ પ્રોબેબલી આજે પણ આવી શકે છે કે 1 થી 2 દિવસમાં આવી જશે. ઓકે, એક્ઝામ ડેટ ફાઇનલ છે કારણ કે આઈબીપીએસ દ્વારા જાન્યુઆરી મહિનામાં કમ્પ્લીટલી એનું કેલેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું હતું કે એક્ઝામ કઈ તારીખે લેવામાં આવશે. આજે બધી જ ચર્ચા આપણે કરીશું. આજના સેશનની અંદર સિલેબસ પણ કમ્પ્લીટ જોઈશું. 60 દિવસમાં બેંક એક્ઝામની તૈયારી તમે કઈ રીતે કરી શકો છો, કયા કયા ટોપિકો એવા છે કે જે સૌથી પહેલા તમારે લેવા જોઈએ, એની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ બધી જ વસ્તુઓ આપણે પ્રોપર વ્યવસ્થિત ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો જોઈએ છે ગ્રામીણ બેંક 2025. તો એના માટે આપણે એક કમ્પ્લીટલી રેકોર્ડેડ ફોર્મમાં કમ્પ્લીટલી કોર્સ લોન્ચ કરેલો છે, બિગનર ટુ બેન્કર, જેમાં બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે. લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આમાંનો સમાવેશ થયેલો છે. પ્રી પ્લસ મેઇન્સનો કોર્સ છે. ફક્ત પ્રીની તૈયારી નથી, સાથે સાથે મેઇન્સની પણ તૈયારી આની અંદર કમ્પ્લીટ કરાવવામાં આવેલી છે. સાથે સાથે 180 કલાકથી વધારે લેક્ચર્સ મતલબ કલાકનો રેકોર્ડેડ કોર્સ. ખાસ મોસ્ટ મહત્વની બાબત એ કે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ જેવા વિષયોની સેક્શનલ, ચેપ્ટર વાઇઝ અને મોક ટેસ્ટ 3 વસ્તુ છે આની અંદર. રેડી? એટલે તમને સેક્શનલ ટેસ્ટ એટલે કે કેવી રીતે ઇંગ્લિશનું કમ્પ્લીટ એક સેક્શન, મેથ્સનો કમ્પ્લીટ એક સેક્શન, એટલે કે મેથ્સ જેટલા માર્ક્સનું પૂછાય છે, રિઝનિંગ જેટલા માર્ક્સનું પૂછાય છે એટલા માર્ક્સનું કમ્પ્લીટલી સેક્શન. બરાબર છે? કારણ કે આઈબીપીએસમાં પણ છે, આરઆરબીમાં પણ છે અને એસબીઆઈમાં પણ કામ લાગશે. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ છે. દરેક ચેપ્ટરની 25 પ્રશ્નોની ટેસ્ટ, મોક ટેસ્ટ. તો આઈબીપીએસની 20 ટેસ્ટ, આરઆરબીની 20 ટેસ્ટ, એસબીઆઈની 20 ટેસ્ટ, આવી રીતે મોક ટેસ્ટો પણ અહીંયા મૂકેલી છે. મંથલી કરંટ અફેર્સના લેક્ચર પણ આની અંદર આવી જશે. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેન્કિંગ અવેરનેસ. બેંકની તમામ એક્ઝામમાં આ એક સબ્જેક્ટ પૂછાય છે, બેન્કિંગ અવેરનેસ, જે જનરલ અવેરનેસની અંદર આવે છે. એમાં સાથે સાથે કરંટ બેન્કિંગ પણ આવી જાય અને બેન્કિંગ અવેરનેસનો કમ્પ્લીટલી પ્રોપર A to Z દરેક ચેપ્ટર, 7 થી 8 ચેપ્ટર છે, વધારે નથી. આ બધા ચેપ્ટરોનો કમ્પ્લીટ અહીંયા રેકોર્ડેડ તમને મળી જશે. સાથે સાથે ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ તમને મળશે. આ જોવા જાય તો એક પ્રકારની ઈ બુક છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, આ એક પ્રકારની ઈ બુક છે. એટલે કે જેટલા પણ મેથ્સ છે, રિઝનિંગ છે, આ જે સબ્જેક્ટો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમાં વધારે પ્રેક્ટિસની જરૂર પડે, તો એના માટે આપણે એક ઈ બુક અહીંયા લોન્ચ કરેલી છે. સાથે સાથે તમને આની અંદર જ મળી જશે. એટલે કે ક્લાસની અંદર તમને એક સીટમાં 50-60 પ્રશ્નો સમજાવેલા હોય તો બીજા એટલા જ પ્રશ્નો અને એનાથી પણ વધુ હશે લગભગ, તો એ અહીંયા ઈ બુકમાં તમને આપેલા છે. રેડી? 2 લેંગ્વેજમાં છે, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી 2 લેંગ્વેજમાં છે. એટલે કે એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો અને એક્ઝામનું જે ત્યાં આપવા જશો એક્ઝામ સેન્ટર પર, ત્યાં પણ તમારી જે બાય ડિફોલ્ટ લેંગ્વેજ છે એ ઇંગ્લિશ રહેશે જ, સાથે સાથે પ્રશ્ન ગુજરાતીમાં પણ દેખાશે. એટલે ઓપ્શનલ લેંગ્વેજ ગુજરાતી રહેશે. તો આપણે એવી રીતે જ બનાવેલી છે. દરેક ટેસ્ટ, દરેક મટીરિયલ એવી રીતે જ બનાવેલું છે, જેમાં ઇંગ્લિશ પણ તમને મળે, સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ તમને મળે. ઓકે, આ કોર્સ તમે વેબ સંકુલની એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો અને કોર્સ ખરીદવા માટે આપેલા નંબર પર તમે કોલ પણ કરી શકો છો. અત્યારે કોર્સમાં ઓફર ચાલી રહી છે 50% સુધી. તો 10,000નો જે કોર્સ છે એ તમને 5,000માં મળશે અને 12 મહિનાનો જે કોર્સ 13,000નો છે જે તમને 5,700માં મળશે. આ પ્રોમો કોડ એપ્લાય તમારે કરવાનો રહેશે. બીજી એક વસ્તુ કે આ કોર્સની વિશેષતા સૌથી મહત્વની એ કે આ આરઆરબી માટે તો કામનો છે જ, સાથે સાથે આવનારી જે એસબીઆઈની એક્ઝામ છે અને આઈબીપીએસ ક્લર્ક અને પીઓ છે એના માટે પણ આ કોર્સ કામ લાગશે. ફક્ત આરઆરબી માટે નહીં, બધી એક્ઝામ માટે કામ લાગશે. એનું કારણ છે બેંકની તમામ એક્ઝામનો સિલેબસ ઓલમોસ્ટ સેમ છે, એક્ઝામ પેટર્ન પણ ઓલમોસ્ટ સેમ છે. એસબીઆઈ અને આઈબીપીએસની સેમ છે, આરઆરબીની થોડી ડિફરન્ટ છે, એ હું તમને સમજાવીશ, પણ ઓલમોસ્ટ સેમ છે. 90-95% સિલેબસ, એક્ઝામ પેટર્ન બધી જ વસ્તુ સેમ છે. ઓકે, તો કોર્સનું કામ અલગ પરચેસ કરો, બધાનો જ એક જ કોર્સ છે. ઓકે, એવી રીતનો કોર્સ ડિઝાઇન કરેલો છે આપણે. રેડી? તો આગળ સમજીશું આપણે બેંક વેકેન્સીઓ. તો તમે જોઈ શકો છો આ ગ્રામીણ બેંક છે, આઈબીપીએસ આરઆરબી ગ્રામીણ બેંક, જે 1 થી 2 દિવસમાં એની નોટિફિકેશન આઉટ થશે. સાથે સાથે આઈબીપીએસ આરઆરબી ઓફિસર, એટલે કે આ ક્લેરિકલ લેવલની પોસ્ટ છે અને આ પીઓ લેવલની પોસ્ટ છે. બરાબર? લાયકાત
તો કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે. કોઈ પણ ગ્રેજ્યુએટ, તમે BA કરેલું હોય, તમે BCom કરેલું હોય, તમે BCA કરેલું હોય, તમે BBA કરેલું હોય કે તમે સાયન્સ ગ્રેજ્યુએટ હો, BSc હો, તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હો, તમે એપ્લાય કરી શકો છો. હવે તો ગુજરાત સરકારની ઘણી ઘણી એક્ઝામોમાં ગ્રેજ્યુએશન કમ્પલસરી થઈ ગયું છે, તો બેંકની એક્ઝામમાં તો એટલીસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. બરાબર. સંભવિત જગ્યાઓ 5800 થી વધારે છે. સંભવિત મહિનો મે જૂન 2025. બરાબર. એટલે કે હવે આ જૂન મહિનામાં નોટિફિકેશન આવશે. ઓકે. ક્યારેક ક્યારેક મહિના એન્ડમાં પણ આવતું હોય, પણ આ વખતે થોડું ડીલે થયું છે 2-5 દિવસ, એટલે કે જૂનના 1 થી 2 બીજા વીકમાં આવી જશે. ઓકે. સાથે ખાસ કરીને લાયકાત આની પણ ગ્રેજ્યુએટ છે પીઓમાં. આમાં ઉંમર જોજો 18 થી 28 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. આમાં 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ST હોય તો 5 વર્ષ, OBC હોય તો 3 વર્ષ મળે. આમાં સંભવિત જગ્યાઓ આ છે 3583 અને આમાં સંભવિત મહિનો આમાં પણ મે જૂનમાં. ટૂંકમાં આ બેવનું નોટિફિકેશન એક સાથે જ આવશે. આ બેવનું નોટિફિકેશન એક સાથે આવશે. રેડી? ચાલો આગળ ચર્ચા કરીએ તો આ IBPS દ્વારા એક કેલેન્ડર જાહેર કરવામાં આવે છે, જે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં જાહેર કરી દેવામાં આવે છે. IBPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. IBPS કોઈ બેંક નથી, એક ઓર્ગેનાઇઝેશન છે જે બધી બેંકોના બિહાફ પર એક્ઝામ લે છે. આ IBPS દર વર્ષે એન્યુઅલ કેલેન્ડર ડિક્લેર કરે છે, જેની અંદર એક્ઝામ કઈ તારીખે આવવાની છે ને એ એક્ઝામની ડેટ પહેલેથી ફાઇનલ હોય છે. જેમ કે આ છે RRB એટલે કે ગ્રામીણ બેંકો. તો આ ગ્રામીણ બેંકોનું 2025-26નું કેલેન્ડર તમારી સામે છે, તમે જોઈ શકો છો. આની અંદર પ્રી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ. તો ઓફિસર સ્કેલ 1 એનો મતલબ કે આ PO ઓફિસરની છે, અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લેરિકલ વર્ક. હમણાં મેં તમને સમજાયું RRB ક્લર્ક અને આ છે RRB PO. તો RRB PO ની એક્ઝામ પહેલા લેવાશે. જુલાઈમાં 27 તારીખે એક્ઝામ છે. 27 જુલાઈમાં એક્ઝામ છે. એનો મતલબ એમ થયો કે આ જૂન મહિનો ચાલુ થઈ ગયો છે. તો હવે 1 થી 2 દિવસમાં નોટિફિકેશન આવશે. 45 થી 50 દિવસનો અહીંયા તમને ટાઈમ મળશે પ્રિપેરેશનનો RRB PO માટે. 45 થી 50 દિવસનો તમને ટાઈમ મળશે RRB PO માટે. ત્યાર પછી 2 તારીખે પણ એક્ઝામ છે, 3 તારીખે પણ એક્ઝામ છે, અને આની એક્ઝામ મોસ્ટ ઓફ શનિ રવિ હોય છે, પ્રી એક્ઝામ. ત્યાર પછી 13/9 આની મેઇન્સ એક્ઝામ છે, ડેટો ફાઇનલ છે એક્ઝામની. ત્યાર પછી તમે ક્લર્કની જોશો તો આ ઓગસ્ટના એન્ડમાં છે, એટલે તમને જુલાઈ પૂરેપૂરો મળશે અને બીજો જૂન મળશે. એટલે તમને આની અંદર 60 થી 65 દિવસ જેટલો સમય મળશે તૈયારી માટે. 60 થી 65 દિવસનો તમને આમાં પ્રોપર સમય મળશે તૈયારી માટેનો. અને આગળ હું તમને એ સમજાવીશ કે તૈયારી કેવી રીતે કરવી જોઈએ બેંક એક્ઝામની, એ બધી હું તમને સમજાવીશ, એકદમ 0 લેવલથી સમજાવીશ. ત્યાર પછી તમે જોશો 6 અને 7/9 સપ્ટેમ્બરમાં એક્ઝામ છે. 31 ઓગસ્ટના એન્ડમાં છે, સપ્ટેમ્બરના પહેલા વીકમાં છે, અને સીધું 9/11/2025 એટલે કે નવેમ્બરમાં એની મેઇન્સ એક્ઝામ છે. એનો મતલબ હવે 1 થી 2 દિવસમાં નોટિફિકેશન આવશે. ડન. એવી રીતે તમે જોશો અહીંયા PSB એટલે કે આ IBPS ક્લર્ક, IBPS PO નું આ સ્કેડ્યુલ છે. આપણે અત્યારે RRB નો ફોકસ કરીશું, કારણ કે નજદીક એક્ઝામ જે પહેલી છે એ RRB છે. IBPS ની એક્ઝામ આવશે, એનું પણ આવશે નોટિફિકેશન, એટલે પણ હું તમને એક્સપ્લેન કરીશ. બટ અત્યારે આપણે RRB પર ફોકસ કરીએ, કારણ કે સૌથી નજીકની એક્ઝામ છે એ IBPS RRB છે. ઓકે. તો 40-45 દિવસમાં PO અને 60 દિવસમાં RRB ક્લર્ક. આની તૈયારી તમારે કેવી રીતે કરવી જોઈએ એ આજે આપણા સેશનમાં જોઈશું આગળ. ઓકે. ચાલો હવે થોડી એક્ઝામ પેટર્ન પર થોડા ફોકસ કરી દઈએ કે આ RRB ક્લર્કની એક્ઝામ પેટર્ન કેવી રીતે છે. તો બેટા ગણિત અને રીઝનિંગ 40 પ્રશ્નો 40 માર્ક્સ, 40 પ્રશ્નો 40 માર્ક્સ. પર્ટિક્યુલર તમને ટાઈમ આપેલો છે 20 મિનિટ અને 25 મિનિટનો, એટલે કે 80 પ્રશ્નો 80 માર્ક્સ હોય તો 45 મિનિટનો તમને કુલ સમય મળે. હવે પ્રી એક્ઝામમાં ફક્ત 2 જ વિષય છે, અને આ તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. ગુજરાતી ભાષામાં પણ એક્ઝામ આપી શકો છો. આ બંને વિષય ગુજરાતી ભાષામાં પણ તમે આપી શકો છો. એટલે પેલો ઇંગ્લિશનો જે દર હોય ને એ ઇંગ્લિશનો દર આમાં ન રહે તમને, કેમ કે PO હોય કે ક્લર્ક હોય બંનેમાં મેથ્સ અને રીઝનિંગ 2 જ વિષયો છે. પણ હા, થોડી ઝડપ રાખવી પડશે, કારણ કે 40 પ્રશ્નોને 20 જ મિનિટમાં સોલ્વ કરવાના છે, અને આ 40 પ્રશ્નોને 25 મિનિટમાં સોલ્વ કરો છો. એટલે હું એમ કહું કે 1 મિનિટમાં તમારે 2 પ્રશ્ન સોલ્વ કરવાના છે, એટલે કે એક પ્રશ્ન તમારે 30 સેકન્ડમાં સોલ્વ કરવાનો છે. એવું માનીને ચાલો, એક પ્રશ્નને તમારે 30 સેકન્ડમાં સોલ્વ કરી દેવાનો છે, તો ઓલમોસ્ટ આમાં સોલ્વ થઈ શકે છે. ઓકે. ત્યાર પછી એની મેઇન્સ એક્ઝામને તમે જોશો તો આ જનરલ અવેરનેસ છે.
જેની અંદર બેન્કિંગ અવેરનેસ આવી જાય, સ્ટેટિક જીકે આવી જાય, કરંટ અફેર્સ આવી જાય, બધું આવે છે આની અંદર. એના 40 પ્રશ્નો, 40 માર્ક્સ, 15 મિનિટનો સમય. હવે આમાં ગણવાનું ના આવે એટલે આરામથી 15 મિનિટમાં તમારું આ સેક્શન આરામથી પૂરું થઈ જાય જો તમને પ્રોપર આવડતું હોય તો. રીઝનિંગ અને ગણિતમાં ગણવાનું વધારે આવે એટલે કે એમાં 40 પ્રશ્નો 50 માર્ક્સ 50 માર્ક્સ. અહીંયા અડધી કલાકનો સમય આપેલો છે એટલે કે 30 મિનિટનો સમય છે, બરાબર. આનાથી 10 મિનિટ વધારે છે, આનાથી 5 મિનિટ વધારે છે. તો આમાં તમને સમય મળી રહેશે 30 મિનિટનો. યસ, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અંગ્રેજી અને હિન્દી. હવે મહત્વની વાત અહીંયા એ છે કે આ અંગ્રેજી અને હિન્દી વિષય અહીંયા નથી અંગ્રેજી, પણ અહીંયા અંગ્રેજી વિષય અથવા હિન્દી બેમાંથી કોઈ એક વિષય તમારે સિલેક્ટ કરવાનો રહે. હવે માની લો કે તમે હિન્દી સિલેક્ટ કરો છો તો પેપર મતલબ હિન્દીનું પેપર આવશે, હિન્દીમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે, એક પેરેગ્રાફ આપશે, હિન્દીના સમાનાર્થી વિરોધાર્થી બધું જ આવશે, રૂઢિપ્રયોગ આ તે બધું જ આવશે, મહાવરા તે બધું જ આવશે. અંગ્રેજી તો અંગ્રેજીમાં પણ એડિયમ ફ્રેસીસ છે, ત્યાર પછી આરસી છે, જમ્બલ છે, બધું જેવું ઇંગ્લિશનું હશે તેવું હિન્દીનું હશે. બટ અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ હશે, અહીંયા હિન્દી હશે. ઓકે, ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશમાં જ આવશે, હિન્દી લેંગ્વેજ હિન્દીમાં જ આવશે. આ પેપર ગુજરાતીમાં ના આવે, સમજાય છે ને? આ પેપર ગુજરાતીમાં ના આવે. હા, આ ગુજરાતીમાં આવે, આ ગુજરાતીમાં આવે, આ ગુજરાતીમાં આવે, કોમ્પ્યુટર ગુજરાતીમાં આવી શકે, બટ ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં આવશે, હિન્દીનું પેપર હિન્દીમાં આવે. પણ મારું એવું સજેશન છે કે તમારે ઇંગ્લિશ સિલેક્ટ કરવું, હિન્દી લેંગ્વેજ થોડી ટફ પડશે. ઓકે, નો ડાઉટ તમને એમ લાગે સાહેબ હિન્દી કરશો તો બહુ સારી રીતે થઈ જશે, અને ઘણી બધી જગ્યા પર એમ કહેવામાં આવે કે અંગ્રેજી વગર આ એક્ઝામ પાસ કરી શકાય છે. તો હું તમને ખાલી એટલું કહીશ તો અંગ્રેજી બહુ જરૂરી છે બેંક એક્ઝામ માટે, કારણ કે બેંકના સોફ્ટવેરથી લઈને તમે જ્યાં જોબ કરશો બેંકમાં, બરાબર છે, ત્યાં બધી જ વસ્તુ ટોટલી ઇંગ્લિશમાં આવશે, બરાબર છે. તો ઇંગ્લિશ એઝ અ એક સબ્જેક્ટ તરીકે થોડું આવડવું જરૂરી છે. એટલે આપણે કોર્સની અંદર પણ આ જે કોર્સ ડિઝાઇન કર્યો છે એમાં પણ ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં કોર્સ ડિઝાઇન કર્યો છે, એટલે તમને પ્રોપર દરેક મટીરિયલ ઇંગ્લિશ તો મળશે, સાથે સાથે ગુજરાતીમાં પણ મળશે, એટલે ગુજરાતી ઇંગ્લિશ બેવનું કોમ્બિનેશન રહેશે. રેડી? હા, સમજાવેલું કમ્પ્લીટ ગુજરાતીમાં છે. ઓકે, તો 40 પ્રશ્નો 20 મિનિટનો 20 માર્ક્સ છે, 40 ક્વેશ્ચન, અહીંયા 40 માર્ક્સ છે, અહીંયા 30 મિનિટનો સમય છે, અહીંયા 15 મિનિટનો સમય છે. રેડી? અને 200 પ્રશ્નો છે, 200 માર્ક્સ છે, અને 120 મિનિટનો સમય છે, એટલે બીજું પેપર 2 કલાકનું છે. હવે પ્રી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ વચ્ચે પણ તમને સમય મળે, બરાબર છે. ઓલમોસ્ટ 1 મહિનાનો સમય મળતો હોય છે, ઓલમોસ્ટ 1 મહિનાનો સમય મળતો હોય છે પ્રી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ. બંને એક જ દિવસે એક્ઝામ નથી લેવાતી, પહેલા પ્રી લેવાઈ જશે, પ્રીમાં તમે ક્વોલિફાઈ થશો, પ્રી એક્ઝામમાં ક્લિયર કરશો તો જ તમે મેઇન્સ માટે ક્વોલિફાઈ થશો, એટલે પ્રી એક્ઝામમાં ક્લિયર થશો તો જ મેઇન્સ એક્ઝામ ક્વોલિફાઈ કરશો. બીજી વસ્તુ, મેઇન્સ એક્ઝામમાં જશો, એવું નથી કે ભાઈ આમાં 80 માંથી કેટલા માર્ક્સ લાવવાના રહે. અમુક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન હોય કે સાહેબ મારા 80 માંથી શું 75 લાવવાના છે, મારા 80 માંથી 70 લાવવાના છે, મારા 80 માંથી 60 લાવવાના, એવું નથી હોતું. દર વખતે નંબર ઓફ વેકેન્સી જે ડિક્લેર થતી હોય છે એના આધારે પેપરનું લેવલ અને કેટલા કેન્ડિડેટ એક્ઝામ આપવા જાય છે એના આધારે કટ ઓફ ડિસાઇડ થતું હોય છે. અને ઓન એન એવરેજની વાત કરું તો પીઓનું કટ ઓફની વાત કરું ને, પીઓ આરઆરબી પીઓ, બરાબર છે, એનું કટ ઓફની વાત કરું તો 80 માંથી 60 થી લઈને 65 કટ ઓફ હોય છે, 60 થી લઈને 65 કટ ઓફ હોય. અને આઈબીપીએસ ક્લર્કની વાત કરું ને તો 80 માંથી 70 થી લઈને 75 સુધી કટ ઓફ જઈ શકે છે, કારણ કે બહુ સરળ એક્ઝામ આવે છે. મેં તમને શરૂઆતમાં જ કીધું, બેંકોમાં સૌથી કોઈ જો સરળ એક્ઝામ હોય તો એ ગ્રામીણ બેંકની એક્ઝામ છે. તો આરામથી તમે બહુ સારી રીતે આમાં તૈયારી કરીને કરી શકો છો. કયા સેક્શન પહેલા કરવા, શું કરવું, એ બધું જ હું તમને આજે ડિટેલમાં ચર્ચા કરીશ. રેડી? આગળ વધીએ. બેંક એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી શરૂઆત કરવી? તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થીને એક રિક્વેસ્ટ છે કે તમે લોકો 1 થી 30 તમે ઘડિયા પહેલા મોડે કરી લો, ત્યાર પછી 1 થી 30 તમે વર્ગ મોડે કરી લો, અને 1 થી 20 તમે ઘન યાદ રાખી લો. આટલું જો તમે પ્રોપર પહેલા કરી લો છો, અને હું તો શું કહું, કરવાની પણ કઈ જરૂર નથી, એક પેજમાં લખી દો પહેલા તો, અને સાથે એનો યુઝ કરતા જાઓ, બરાબર છે. પ્રશ્ન સોલ્વ કરતા જાઓ, જોતા જાઓ, યુઝ કરતા જાઓ, એટલે થોડા સમયમાં યાદ રહી જશે. આટલી પહેલા તમારા રિક્વાયરમેન્ટ છે, આટલી વસ્તુ તમારે કરવાની, બરાબર. પછી આગળ વધીએ તો સૌથી પહેલા પ્રી પ્લસ મેઇન્સ 80 કલાકમાં પૂરું થાય. હવે સમજો, પ્રી પ્લસ મેઇન્સના 80 કલાક, હવે રોજના તમે એક ચેપ્ટર પાછળ 2 થી 3 કલાક કે 4 કલાક કાઢો, બરાબર છે, રોજની વાત કરું છું, ડેલી, તો ડિવાઈડ બાય 2 કરો તો 40 ડેઝ તો આના જ થઈ ગયા, એટલે ડિવાઈડ બાય 4 કરો તો એને 20 ડેઝ થઈ ગયા, તો 20 દિવસમાં તો ખાલી ગણિત પતે. પણ હું તમને એક સલાહ આપીશ કે બધું જ કંઈ કામનું નથી પ્રી એક્ઝામમાં, સમજો. પ્રી એક્ઝામમાં બધું જ કંઈ કામનું નથી. પ્રી એક્ઝામ એવી એક્ઝામ છે કે જેની અંદર એવા ટોપિકો પહેલા કરવાના છે જે સીધા માર્ક્સ આપે,
બરાબર છે. કેવી રીતે સમજો તો સૌથી પહેલા આ જે સ્ક્વેર રૂટ ક્યુબ રૂટ આ બધા જે છે આ બધા આટલે સુધી આ 10 થી 15 ગુણનું પૂછાય. કેટલામાંથી? 40 માંથી. ટોટલ કેટલા છે? 40 માંથી 10 થી 15 ગુણનું આ પૂછાશે. તો આની ફૂલ પ્રેક્ટિસ કરી લેવાની, એકદમ ધડાધડ પ્રેક્ટિસ કરી લેવાની. આ સીધા માર્ક્સ આવી જાય તમારા, બહુ વધારેમાં મહેનત કરવાની જરૂર નહીં પડે. બીજી વસ્તુ આ પૂછાય 3 થી 5 માર્ક્સ, આ પૂછાય 3 થી 5 માર્ક્સ. અપ્રોક્સિમેશન જો કે આની અંદર આવી જશે એટલે અલગથી નહીં. અને આ પૂછાય 5 થી 10 માર્ક્સ. હવે તમે જરા ગણી લો. ચલો આમાં ઓછામાં ઓછા 10 માર્ક્સ ગણીએ, આમાં 5 ગણીએ, આમાં 5 ગણીએ અને આમાં 5 ગણીએ તો 5 ને 5 10 ને 5 15 ને 10, આ 15 ને 10 25 માર્ક્સની પ્રિપેરેશન તો તમારી થઈ ગઈ. કેમાં? પ્રીમાં. 40 માર્કમાંથી પ્રીમાં 25 માર્ક્સની પ્રિપેરેશન થઈ ગઈ તમારી. કારણ કે આટલી વસ્તુઓ એક્ઝામમાં પહેલા પૂછાય છે અને દરેક વિદ્યાર્થી સૌથી પહેલા આને જ સોલ્વ કરે છે. કારણ કે આમાં એટલી બધી વધારે મહેનત કરવાની જરૂર નથી, તમને સીધા માર્ક્સ મળી જશે આની અંદર. હા, તમે ઓછામાં ઓછા 25 કીધા, 25 થી લઈને 30 માર્ક્સ સુધી ફક્ત આનું જ આવશે વેટેજ. બીજી વસ્તુ, બીજા રહ્યા આ બધા ચેપ્ટરો, તો આ બધામાંથી એક એક પ્રશ્ન પૂછાય, આ બધામાંથી એક એક ગુણનું પૂછાશે. એટલે ટોટલ 10 થી લઈને 15 ગુણનું આમાંથી પૂછાશે. 10 થી લઈને 15 ગુણનું તમને આમાંથી પૂછાશે. હવે તમારે 40 લાવવાના છે, પહેલામાં 25 તો આવી ગયા. આની અંદર તમે 7 થી 8 ચેપ્ટર પણ કરીને જાઓ, બરાબર છે, બરાબર, તો 8-9 માર્ક્સ તમે લાવો તો 33 થી લઈને 35 માર્ક્સ સુધી તમે આમાં સ્કોર કરી લેશો આરામથી. આ બેઝિક ચેપ્ટરો કરી જવાના. રેશિયો છે, એવરેજ છે, એજીસ છે, પાર્ટનરશિપ છે, ટકાવારી છે, નફો ખોટ છે, સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, અને એકદમ ઇઝી લેવલના પ્રશ્નો કરી જવાના. બહુ હાઈ લેવલ પ્રી એક્ઝામમાં નથી આવતું, સમજાય છે ને? પ્રી એક્ઝામ તમે બહુ સારી રીતે ક્લિયર કરી શકો છો. સાથે સાથે મેન્સની તૈયારી કરવાની છે. આપણે જે કોર્સ બનાવેલો છે પ્રી પ્લસ મેન્સનો જ બનાવેલો છે, ખાલી ફક્ત પ્રીનો નથી બનાવેલો, બરાબર છે. પણ ચેપ્ટરમાં માની લો કે એક એક્ઝામ્પલ આપો, આની અંદર મેં તમને 50 ક્વેશ્ચન સમજાવ્યા હોય, હું તમને એક્ઝામ્પલથી સમજાવું તમને વધારે આઈડિયા આવે. આની અંદર 50 પ્રશ્નો સમજાવ્યા હોય તો એની અંદર 15 થી લઈને 20 પ્રશ્નો એકદમ પ્રી લેવલના હોય, બરાબર છે, એ પ્રી લેવલના હોય. 15 થી 20 પ્રશ્નો પ્રી લેવલના હોય અને બાકીના જે બચ્યા તમારા 20 પ્રશ્નો થી લઈને 25 પ્રશ્નો આ બધા તમારા મેઇન્સ લેવલના હોય. તો આપણે પ્રી લેવલના એટલીસ્ટ કરી શકીએ છીએ. આની પર વધારે ફોકસ કરો એટલે તમારે વધારે ટાઈમ ન બગડે. ખ્યાલ આવે છે? 60 દિવસ છે તમારી પાસે, તો તૈયારી જો પ્રોપર વ્યવસ્થિત કરવી હોય તો આની અંદર 15 થી 20 પ્રશ્નો જોવાનું, બધું જ તે આખું ચેપ્ટર જોઈ લેવાનું. પણ આ 15-20 પ્રશ્નો એવા છે પહેલા સ્ટાર્ટિંગના કે તમારે એની વધારે 2-3 પ્રેક્ટિસ કરી લેવી. એટલે કે તમારી તૈયારી મેઇન્સની, સ્ટ્રેટેજી પ્રીની. તૈયારી તમારી મેઇન્સની જ કરવાની છે પણ સ્ટ્રેટેજી તમારે પ્રીની અપનાવવાની છે, કારણ કે પ્રી એક્ઝામ પહેલા આવશે. ઇઝ ઇટ ક્લિયર? તો એવી રીતે દરેક ચેપ્ટરમાં આપણે કરેલું છે, તો આવી રીતે તમે કરી શકો છો. આ બાકીના મેથ્સના ચેપ્ટરો છે. ડન. હવે આવશે રીઝનિંગ. સેમ વસ્તુ રીઝનિંગમાં છે. તો રીઝનિંગમાં છે ને હું તમને કહીશ ને, સૌથી પહેલા આની પર ફોકસ કરો. આ પઝલ સૌથી વધારે, આ પઝલ. કારણ કે 40 માર્ક્સનું રીઝનિંગનું પેપર છે, બરાબર. 40 માંથી તમે સમજો 20 થી લઈને 25 માર્ક્સની તમારી ખાલી ફક્ત ને ફક્ત પઝલ આવશે. એમાં આ જ બધી પઝલ આવશે. એક ટેબ્યુલર પઝલ આવશે, બોક્સ પઝલ આવશે, સ્ક્વેર પઝલ આવશે, ડે મંથ બેઝ પઝલ આવશે. તમે જો બીજી પઝલો, સર્કલ પઝલ આવશે, લાઈન પઝલ આવશે, બરાબર છે. આટલી વસ્તુ 20 થી 25 માર્ક્સમાં આવી જશે. બીજી વસ્તુ, આ જે વસ્તુ છે અસમાનતા, આ 3 થી 5 માર્ક્સમાં પૂછાય. બ્લડ રિલેશનની માન લો 3 માર્ક્સની પઝલ પૂછાય. ફ્લોર પઝલ આમાં પઝલમાં આવી જશે. આ સિલોક્સ પૂછાય 3 માર્ક્સમાં, 3 ગુણનું આ પણ પૂછાય છે, બરાબર છે. આ પણ સાથે સાથે એકાદ ગુણનું પૂછાય છે પોસિબિલિટી, બરાબર છે. આ લગભગ મેઇન્સમાં આવે, ઇનપુટ આઉટપુટ. ડેટા સફિશિયન્સી મેઇન્સમાં આવે, બરાબર છે. એટલે આ બધું મેઇન્સમાં છે. હવે બાકીના જે બધા ટોપિકો રહ્યા, આ બધા ટોપિકો, બરાબર છે, આ બધા જ ટોપિકો 10 થી લઈને 15 ગુણમાં પૂછાય. 10 થી 15 ગુણમાં પૂછાય બધા ટોપિકો. કોડની ડીકોડિંગ આવી ગયું, ડીસા કસોટી આવી ગઈ, રેન્કિંગ અરેન્જમેન્ટ આવી ગયું, આલ્ફાબેટ આવી ગયું, નંબર આવી ગયું. સૌથી મહત્વનો પાર્ટ છે રીઝનિંગમાં પઝલ. એટલે તમારે સૌથી પહેલા શું કરાય કે પઝલ પર ફોકસ કરાય. હવે આપણે જે કોર્સ રેકોર્ડ કરેલો છે એની અંદર પઝલને બહુ જ ડિટેલમાં સમજાવેલી છે. દરેક પઝલમાં 40 પઝલો સમજાવેલી છે. હવે આ બધી પઝલો તમે વ્યવસ્થિત સોલ્વ કરો ને 2 થી 3 વાર, અને સાથે સાથે પ્રેક્ટિસ જે ઈ બુક આપેલી છે એની અંદર પણ આ જ બધી પઝલો અલગ અલગ ટાઈપની બધી આપેલી છે.
તો એની તમારે પ્રેક્ટિસ કરવાની. એટલે પઝલ સેક્શન તમારો કમ્પ્લીટ થઈ જાય. ત્યાર પછી કોડિંગ ડીકોડિંગ ડિસ્ટન્સ ડાયરેક્શન કરી લેવાય. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આને કરી લેવાય. રેન્કિંગ કરી લેવાય. પછી આલ્ફાબેટ, પછી નંબર અને પેલું મેથ્સ ઓપરેશન ને વેન ડાયાગ્રામ એટલે કે સિલોક્સ કરી દેવાય. આટલું તમે જો તમે પ્રોપર વ્યવસ્થિત કરી દો છો તો ક્લિયર થઈ જશે. બરાબર છે. હવે પ્રી એક્ઝામ ક્લિયર કરવા માટે તમારે શું કરાય એ તમને હું કહી દઉં. ઓકે, તો પ્રી એક્ઝામ માટે સમજો. પ્રી એક્ઝામમાં તો 2 જ વિષય છે, ફક્ત મેથ્સ છે એન્ડ રીઝનિંગ છે. ફક્ત મેથ્સ અને રીઝનિંગ 2 જ વિષયો છે. બરાબર છે. તો ડેલી 3 અવર્સ તમારે મેથ્સમાં આપવાના, આપવા જ પડશે આટલા, અને બીજા ડેલી 3 અવર્સ તમારે રીઝનિંગમાં આપવાના. બરાબર છે. ડેલી 3-3 કલાક તમારે મેથ્સ અને રીઝનિંગના આપવાના છે. એમાંથી તમારે શું કરવાનો, 2 કલાકના વિડીયો જોવાના, 1 કલાક પ્રેક્ટિસ, 2 કલાકના વિડીયો જોવાના, 1 કલાકની પ્રેક્ટિસ. ઓલમોસ્ટ ડન થઈ જશે. બીજું કઈ કરવાની જરૂર પડશે નહીં, આરામથી ક્લિયર થઈ જશે. બરાબર. સાથે સાથે બીજા 2 કલાક તમારે આપવાના, એક તો કરંટમાં અને એક ઇંગ્લિશ લેવાનું. બરાબર છે. આટલા. બરાબર છે. પણ આમાં સૌથી વધારે ટાઈમ આપવાનો છે, પ્રેક્ટિસ પણ કરવાની છે. એટલે ડેલી 5 થી 6 કલાક તો મિનિમમ તમારે મેથ્સ અને રીઝનિંગની ફૂલ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે 60 દિવસની અંદર જો એક્ઝામ ક્લિયર કરવી હોય ને તો આ સ્ટ્રેટેજી તમારે અપનાવવી જ પડશે. ભાઈ ડેલીના 3-4 કલાક મહેનત કરો તો નહીં ચાલે. બરાબર છે. એક સીધો હિસાબ છે, હું તમને ખોટી સલાહ નહીં આપીશ. આ મહેનત માંગી લેશે એક્ઝામ. બરાબર છે. બાકી બધી જગ્યા પર શું છે કે ભાઈ 45 દિવસમાં એક્ઝામ ક્લિયર થઈ જશે, આ કોર્સ પેલો કોર્સ, એવું નથી. સીધો હિસાબ છે, તમારે ડેલી 3 થી 6 કલાક મહેનત કરવી પડશે, મતલબ કરવી પડશે. આ તૈયારી હોય ને તો જ આગળ બેંક એક્ઝામનું ફોર્મ ભરું. બાકી ખોટા ફોર્મ ભરવા નહીં, કારણ કે ફોર્મ તો ઘણા બધા, ફોર્મ ભરવાથી પાસ ના થવાય. ફોર્મ ભર્યા પછી આ ટાઈમ આપો તો પાસ થવાય. રેડી? આટલી મહેનત તમારે ડેલી કરવી પડે. આગળ વધીએ. આ રીઝનિંગ ન્યૂ પેટર્ન છે જે મેન્સની અંદર જ પૂછાય છે. ઓનલી ફોર મેન્સ, ઓનલી મેન્સ. આ ઓનલી મેન્સ માટે જ છે. તો આ અત્યારે કરવાની જરૂર નથી. અને અત્યારે શું કામ કરવાનું છે? અત્યારે આપણે પ્રી પર ફોકસ કરવાનો છે. રેડી? ચાલો. ઇંગ્લિશ તો અંગ્રેજી વિષય મેન્સ માટે. ભલે મેં અહીંયા પ્રી પ્લસ મેન્સ લખ્યું છે, કારણ કે IBPS ની એક્ઝામ માટે પણ કામ લાગે ને, SBI ની એક્ઝામ માટે પણ કામ લાગે ને, તો આ ઇંગ્લિશનો સિલેબસ છે. બધાનું ઇંગ્લિશ સેમ જ છે. મેન્સમાં પણ આ જ ઇંગ્લિશ આવશે. એક રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે, ક્લોઝ ટેસ્ટ આવે, જમ્બલ આવે. રીડિંગ કોમ્પ્રિહેન્શન કેવું, એક પેરેગ્રાફ પૂછાતો હોય, નીચે 4-5 પ્રશ્નો આપેલા હોય. ક્લોઝ ટેસ્ટમાં એક આખો પેરેગ્રાફ આવ્યો, વચ્ચે ખાલી જગ્યાઓ આપી હોય, એને પૂરવાની હોય. જમ્બલમાં 4-5 વાક્ય આપેલા હોય, એ વાક્યોને તમારે એક ક્રમમાં ગોઠવવાના, એને જમ્બલ કહેવાય. આને વર્બલ ઇંગ્લિશ કહેવાય. ગ્રામેટિકલ બેઝ ઇંગ્લિશ ના કહેવાય, અને વર્બલ ઇંગ્લિશ કહેવાય. આમાં થોડી તમારી વોકેબ સારી હોવી જોઈએ, તો આ ઇંગ્લિશ બહુ સારી રીતે તમે ક્લિયર કરી શકો છો. સાથે સાથે તમે ગ્રામરમાં જોશો તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, કન્જક્શન, ટેન્સીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. ત્યાર પછી એડજેક્ટિવ, ડિગ્રી, કમ્પ્રેશન, મોડલ ઓક્સિલરીઝ, ડિટર્મિનન્ટ્સ એન્ડ કોમન એરર ફાઇન્ડિંગ. આટલા ટોપિક તમારા ગ્રામરના છે. વધારે નથી. જો વધારે મોસ્ટ ઓફ ઇંગ્લિશ વર્બલ બેઝ ઇંગ્લિશ છે. ગ્રામેટિકલ બેઝ ઇંગ્લિશ થોડું ઓછું પૂછાય છે. રેડી? ચાલો આગળ વધીએ. તો આ ન્યૂ પેટર્ન છે જે ઓનલી ફોર મેન્સ છે. ન્યૂ પેટર્ન હંમેશા મેન્સ માટે જ આવશે. એ પ્રીમાં લગભગ નહીં આવે. ડન? ખાસ કરીને બેન્કિંગ અવેરનેસ. હવે આ જે ટોપિક છે એ તમારે ડેલી કલાક જોવાનું, વધારે નહીં. આની અંદર આપણે રેકોર્ડેડ કોર્સ, આપણે આનો પણ કમ્પ્લીટ રેકોર્ડ કરેલો છે કોર્સ. તો આ ડેલી તમારે 1 કલાક જોવાનું, વધારે નહીં. ડેલી 1 hour જોવાનું. કારણ કે આની પાછળ અત્યારે બહુ સમય બગાડવાની જરૂર નથી. 60 દિવસ આપણી પાસે છે, 45 દિવસ આપણી પાસે છે, તો આપણે અત્યારે મેથ્સ અને રીઝનિંગ પર વધારે ફોકસ કરવાની જરૂર રહેશે. કારણ કે એટલા સમયમાં જ એક્ઝામ ક્લિયર કરવાની છે. બરાબર. આને ડેલી 1 કલાક તમે જો, અડધી કલાક જો તો એ ચાલશે. બેન્કિંગ છે, હિસ્ટ્રી ઓફ બેન્કિંગ છે, બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, બેન્કિંગ રેગ્યુલેશન એન્ડ પોલિસી છે, ફાઇનાન્શિયલ માર્કેટ, બેન્કિંગ પ્રોડક્ટ, કરંટ અફેર્સ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટની સ્કીમ, મની લોન્ડરિંગ, બેંક એશ્યોરેશન, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. આ ઓલમોસ્ટ એવા ટોપિકો છે કે જે બેંક એક્ઝામમાં પૂછાય છે. અને આનો આપણે કમ્પ્લીટ કોર્સ રેકોર્ડ કરેલો છે. રેડી? ચલો આગળ વધીએ છીએ. કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સ કેટલું વાંચવાનું? હવે તમને ખબર છે તમારી એક્ઝામ નવેમ્બરમાં છે. તમારી એક્ઝામ માની લો નવેમ્બરમાં છે, તો નવેમ્બરથી 6 મહિના પહેલાનું કરંટ અફેર્સ વાંચવાનું. બરાબર છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ આપેલું છે કે જાન્યુઆરીથી ડિસેમ્બરનું કરંટ અફેર્સ વાંચવાનું. બરાબર છે. આ 1 વર્ષનું જાન્યુઆરીથી મંથલી કરંટ અફેર્સ તમને આપવામાં આવશે, પણ જાન્યુઆરીથી ડિસેમ્બરનું કરંટ અફેર્સ મેં મૂકેલું છે. પણ આખા વર્ષનું વાંચવાની જરૂર નથી. એક્ઝામના 6 મહિના પહેલાનું કરંટ વાંચવાનું. એક્ઝામ નવેમ્બરમાં હોય તો એના 6 મહિના પહેલાનું તમારે કરંટ વાંચી જવાનું. નવેમ્બરનું એ લઈ લેવાનું છે 6 મહિનો. ખ્યાલ નવેમ્બરનું પણ લેટેસ્ટ પૂછાઈ જાય.
બીજું જનરલ અને સ્ટેટિક અવેરનેસ પણ પૂછાઈ જાય, સાથે સાથે કરંટ બેન્કિંગ જે હોય તે વધારે પૂછાય, અને પેલું બેન્કિંગ અવેરનેસ તો છે. એટલે આ ટોપિકને તમારે એક્ઝામના 6 મહિના પહેલાનું કરંટ કરવાનું રહે. રેડી? એટલે આ પણ ધીરે ધીરે થોડું થોડું કરતા રહેવાનું. ટૂંકમાં કહેવાનો મતલબ 1 કલાક તમારે આની પાછળ આપવાનો છે. આ અને બેન્કિંગ અવેરનેસ પાછળ 1 કલાકનો સમય ડેલી આપવાનો છે. કારણ કે પછી એવું થશે ને કે તમે અગર માનો પ્રી એક્ઝામ ક્લિયર કરીને તો પ્રી અને મેઇન્સ વચ્ચે 1 જ મહિનાનો સમય રહેશે, તો 1 મહિનામાં તમે બધું નહીં વાંચી રહેશો. આ 1 જ મહિનામાં તમે બધું નહીં વાંચી રહો. એટલે માટે અત્યારથી તમારે 1 કલાક થોડો થોડો આપતા રહેવાનું કે ભાઈ આમાં હું 1 કલાક આપીશ કરંટ અને બેન્કિંગ, અને બાકીના 3 ને 3 6 કલાક મેથ્સ અને રીઝનિંગમાં આપવાના છે, અને બીજો 1 કલાક ઇંગ્લિશમાં આપવાનો છે. આટલી મહેનત તમારે કરવી જ પડશે. ઓકે, આ તમે જોઈ શકો છો આપણે એપ્લિકેશનના સ્ક્રીનશોટ લીધેલા છે. એમાં તમે જોશો મેથ્સનો કોર્સ છે, જેનિસ સર લખેલું છે. રીઝનિંગમાં પણ મારો જ કોર્સ છે. ઇંગ્લિશમાં મેડમનો એક કોર્સ છે, સાથે સાથે એક હાર્દિક સર છે એમનો પણ એક કોર્સ અવેલેબલ છે. અને આના ડેમો લેક્ચર છે. જો તમે જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન છે, અહીંયા વર્ગમૂળ છે, ઘનમૂળ છે, પછી આ પેડ છે. તમે પરચેસ કરો એટલે તમારા ઓપન થઈ જશે. તમે 2 લેક્ચર ડેમો છે એ તમે જોઈ શકો છો કે કેવી રીતે આની અંદર કોર્સ ડિઝાઇન કરેલો છે. રેડી? આ મેથ્સનું છે, એવી રીતે રીઝનિંગનું પણ છે અને ઇંગ્લિશનું પણ છે. આ રીઝનિંગના ડેમો લેક્ચર છે. તમે કોડિંગ ડીકોડિંગનો એક ડેમો લેક્ચર જોઈ શકો છો. બીજો લેક્ચર પણ કોડિંગ ડીકોડિંગનો તમે જોઈ શકો છો. બાકીના બધા છે એ કમ્પ્લીટલી પેડ છે, બરાબર છે. તમે કોર્સ પરચેસ કરો એટલે ઓપન થઈ જશે. જો દિશા અંતર, રેન્કિંગ અરેન્જમેન્ટ બધા જ એકદમ પ્રોપર મેં તમને જે પ્રમાણેનું શેડ્યુલ આપ્યું છે એ પ્રમાણેના જ વિડીયો લેક્ચર રેકોર્ડ કર્યા છે. પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે આની અંદર. તે રીતે તમે ઇંગ્લિશમાં પણ પારુલ મેડમનો એક રેકોર્ડેડ કોર્સ છે. એમાં તો તમે ઇન્ટ્રોડક્શન ઓફ ક્લોઝ ટેસ્ટ આ બધું એકદમ પ્રોપર સ્ટેટિક પ્લાનિંગ સાથે આખો કોર્સ આપેલો છે તમને. બીજે કાંઈ કશે જવાની જરૂર નથી. પ્રોપર વ્યવસ્થિત એક જ જગ્યા પર તમને બધું જ મળી જશે, અને એ પણ રેકોર્ડેડ ફોર્મની અંદર. બરાબર? એટલે તમે આરામથી એને વધારે 2x ની સ્પીડે પણ આ વિડીયો તમે જોઈ શકો છો, જેથી તમારો સમય ઓછો બગડે. વસ્તુ તમને સમજાતી હોય તો 2x ની સ્પીડે તમે જોઈ લો, 1.5x ની સ્પીડે તમે જોઈ લો. અને નોટ્સ પણ તમને આપેલી હશે, અને બને ત્યાં સુધી નોટ્સને જાતે પણ બનાવો. આમાં આપેલી હોય ભલે, પણ તમે જાતે પણ નોટ્સ બનાવો. કારણ કે જાતે નોટ્સ બનાવીને તૈયારી કરવી એક અલગ જ વસ્તુ છે. એ તમારા દિમાગમાં ઉતરે. એકવાર શીખેલી વસ્તુ તમે જાતે લખો ને તો દિમાગમાં બહુ સારી રીતે ઉતરે. ના લખો તો ના ઉતરે, સીધો હિસાબ છે. બરાબર? તો કહેવાનો મારો મતલબ છે કે આ બધી જ વસ્તુ તમને આપેલી છે, અને બેન્કિંગ અવેરનેસના કોર્સ અત્યારે રેકોર્ડ થાય છે એ પણ તમને આની અંદર મળશે. રેડી? તો આ હતું આપણું કમ્પ્લીટલી 60 દિવસનું પ્લાનિંગ, કે બેંક એક્ઝામની જો તમારે તૈયારી કરવી હોય ને 45 થી 60 દિવસની અંદર, તો મેં તમને જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે જો તમે પ્રોપર સ્ટ્રેટેજી સાથે પ્લાનિંગ તૈયારી કરો છો ને, તો એક્ઝામ આરામથી ક્લિયર થઈ જશે. મેથ્સમાં પહેલાં શું કરવાનું છે, રીઝનિંગમાં પહેલાં શું કરવાનું છે, ઇંગ્લિશ સબ્જેક્ટ જ નથી અત્યારે એટલે એનું ટેન્શન નથી, અને કરંટ અને બેન્કિંગમાં 1 કલાક તમારે કરવાનું છે ડેલી. તો આવી રીતે જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરો છો તો આરામથી 45 થી 60 દિવસમાં એક્ઝામ તમે મતલબ ક્લિયર કરી શકો છો. પણ ડેલી 6 to 8 આવર્સની મહેનત તમારી જોઈશે. બરાબર? પછી તમે ખાલી 4-5 કલાકની મહેનત કરો, 2-3 કલાકની મહેનત કરો ને સર પછી મારી એક્ઝામ ક્લિયર થઈ જાય, તો આ વસ્તુ થોડી ઇમ્પોસિબલ છે. એટલે ખાસ ધ્યાન આપજો, થોડી તૈયારી માંગશે. બરાબર છે? આ તૈયારી પ્રોપર કરવી પડશે, અને કોર્સ બહુ સારી રીતે ડિઝાઇન કરેલો છે. ઓકે, વિશેષતાઓ તમને બધાને ખ્યાલ છે. બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ છે. પરીક્ષા પૂછાયેલા પ્રશ્નો પ્રમાણે તૈયારી છે. પ્રી પ્લસ મેથ્સનો કોર્સ છે. 180 કલાકથી વધારે રેકોર્ડેડ કલાકોનો કોર્સ છે. મેથ્સ, રીઝનિંગની, ઇંગ્લિશની સેક્શનલ ચેપ્ટર વાઇઝ પણ ટેસ્ટ છે. મંથલી કરંટ બેન્કિંગ અવેરનેસના લેક્ચર્સો પણ છે. દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ પણ છે. એટલે કે વન ટાઈપ ઓફ એક ઈ બુક છે આની અંદર, ખાસ કરીને મેથ્સ અને રીઝનિંગની તમને ઈ બુક મળશે. મેથ્સ અને રીઝનિંગની આ કોર્સમાં 50% અત્યારે ઓફ છે. 6 મહિના માટે 5000 છે, 12 મહિના માટે 6500 છે, જેમાં બધી જ એક્ઝામ આવી જશે. SBI પણ આવી જશે, IBPS પણ આવી જાય, અને RRB પણ આવી જાય. એટલે તમે આ કોર્સ પરચેસ કરો છો તો RRBમાં તો કામ લાગશે જ લાગશે, અને પછીની જે IBPS ની એક્ઝામ આવશે એમાં પણ કામ લાગશે, અને એના પછી જે SBI જુનિયર એસોસિએટ આવશે એટલે કે ક્લેરિકલ લેવલની જે વેકેન્સી આવશે એમાં પણ આ બેચ કામ લાગશે. અલગથી તમારે કંઈ પરચેસ કરવાની જરૂર નથી આની અંદર. એકવાર આ કોર્સ પરચેસ કરશો, તમામ બેંક એક્ઝામ ક્લિયર થઈ જશે. કારણ કે કોર્સ એ ટાઈપનો જ બનાવેલો છે. બધી જ બેંક એક્ઝામ કવર થાય એ ટાઈપનો કોર્સ બનાવેલો છે. ઓકે, કોર્સ ખરીદવા માટે તમારે વેબસંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, અને આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આપેલા નંબર પર તમે કોલ કરશો તો વધારે ઇન્ફોર્મેશન પણ મળશે કે કેવી રીતે આ કોર્સ પરચેસ કરવો જોઈએ, શું છે. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો. આ એપ્લિકેશન અહીંયાથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે, એટલે તમને આ બિગિનર ટુ બેન્કર નામનો કોર્સ દેખાશે. ઓકે, તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે.
ઓકે, તો આ છે કમ્પ્લીટલી આરઆરબી પ્રી પ્લસ મેન્સની પ્રોપર તૈયારી માટેનો લેક્ચર. ઓકે, મળીએ છીએ આપણે. અને હા, યુટ્યુબની ઉપર પણ આરઆરબી અને બીઓબી આ જે બે એક્ઝામ છે, બીઓબી ઓફિસ આસિસ્ટન્ટની પણ વેકેન્સી બહાર પડી છે 500, બરાબર છે, જેના ફોર્મ ઓલરેડી ભરાઈ ગયા છે અને આરઆરબીની નોટિફિકેશન આવશે તો એના માટેની ફ્રી પ્રેક્ટિસ સિરીઝ પણ યુટ્યુબ પર ચાલુ રહેશે. તો એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંકુલ યુટ્યુબ ચેનલ છે આપણી. કઈ? એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંકુલ. એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબસંકુલ આ યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરી લો. આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરશો એટલે તમને ફ્રી પ્રેક્ટિસ સિરીઝ પણ મળશે. હું લગભગ વીકમાં એક મેથ્સનો લેક્ચર, એક રિઝનિંગનો લેક્ચર, એક ઇંગ્લિશનો લેક્ચર, ઇંગ્લિશના જોકે 2 લેક્ચર આવે છે, અને સાથે સાથે બેન્કિંગ અવેરનેસના અને કરંટ બેન્કિંગના લેક્ચરો પણ આવે છે. તો આ સિરીઝ આપને ચાલુ છે વીકમાં, બરાબર છે. એનો બપોરે 12 વાગ્યાનો ટાઈમ હોય છે. બપોરે 12 વાગે આપણે આ ડેઈલી સિરીઝ લાવીએ છીએ, જેની અંદર તમને ફ્રી પ્રેક્ટિસ કરાવીએ છીએ કે મેથ્સના પ્રશ્નો કયા લેવલનું હોઈ શકે, રિઝનિંગ કયા લેવલનું પૂછાઈ શકે, એનો તમને પ્રોપર આઈડિયા આવે, એટલે તમને તૈયારી કરવાની ખબર પડે. અને સાથે સાથે આ કોર્સ, બસ બીજું તો કંઈ તમારે કરવાની જરૂર નથી. આ એક્ઝામ આવશે ત્યાં સુધી આ સિરીઝ ચાલુ રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં. અને એક સારો એવો મસ્ત વિડીયો પાછો લાવીશ કે હજી પણ કોઈ તમારા ડાઉટ હોય, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો ખરેખર આ વિડીયોના નીચે કમેન્ટમાં લખજો કે સર મને હજી કોઈ આમાં ખબર પડતી નથી. તો એ પ્રમાણે તમારા પ્રશ્નોને કલેક્ટ કરીને એક પ્રોપર વિડીયો લાવીશ પાછો કે હા આ પ્રશ્ન છે તેનો આન્સર આ છે, આ પ્રશ્ન છે તો એનું આ સોલ્યુશન છે. તો એ પ્રમાણેનો એક વિડીયો જરૂર લાવીશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.